મારું નામ ધ્રુવ છે. હું ગડકનથી આવ્યો છું, સાબરકાંઠાથી. 2000માં દાદાનું એક્સિડન્ટ થયું હતું. એનો વીમો પાસ નહોતો થતો. એના માટે બહુ ઘણા ચક્કર મેં મારી પણ 25 વર્ષે આજે વીમો 5 લાખના બદલે તમે 31 લાખનો પાસ કરી આપ્યો માં. આજે ઘણા હું ચક્કર માર્યા, ઘણું બધું મેં કર્યું માં, ઘણા કોન્ટેક્ટો કર્યા, પણ આજે વીમો 6 મહિનામાં મારી પાસ થઈ ગયો. 31 લાખનો વીમો પાસ થયો. બાએ માનતા રાખી હતી કે માતાજીના આગળ 2.5 લાખ રૂપિયા ત્યાં મૂકવાના, ચુંદરી ચડાવવાની અને ફૂલનો હાર. આજથી 2000માં દાદાનું મૃત્યુ થયું હતું. 2001માં એક્સિડન્ટ થયો હતો દાદાનું. ત્યારનો કેસ આ ચાલુ છે અત્યારે, પણ 6 મહિને થયામાં તમારી માનતા રાખીને અત્યારે હાલ પૂરો બી થઈ ગયો કેસ. અને 5 લાખના બદલે 31 લાખ મારી તમે પેલું કર્યું માં. 31 લાખ મારી. 25 વર્ષથી એક કેસ ચાલતો હતો. એનો વીમો પાસ કરાવવા માટે તમે અરજી કરી હતી? ઘણી મારી અરજી કરી હતી, ઘણા થાકી ગયા હતા મારી. આશા જ નથી રાખી મારી. 6 મહિને જ કદાચ 6 મહિને ભાગ્ય છે. તમારી અરજી અહીંયા મૂકી તમારા દ્વારે અને ક્લેમ પાસ થઈ ગયો મારી. વીમો પાસ થવાની આશા કેટલી હતી તમને? કત્તી નહીં મારી, કત્તી નથી. તારા ભરોસે બે હતા મારી. તમને 5 લાખ આવવાની ગણતરી હતી અને આયા કેટલા? 31 લાખ કી મો બધા કાપતો મને 19 લાખ રૂપિયા મળ્યા. ભલે બધું કાપતા 19 લાખ મળ્યા, પણ આશા તો 5 લાખ ની હતી. એ 5 લાખ ની તો ના બરાબર કે નથી જ આવવા. પ્રયત્ન તો કરતા પણ નહીં જ નાખ્યા હતા. પછી મારા ધામ આવી અને એક જ અરજી મૂકી કે મારી આ થઈ જશે. અને તમને એવો વિશ્વાસ હતો કે અમારી ખુખાર મેરડી આ કામ કરી જ દેશે. મને જોયું મી વિડિયોમાં અને મને એમ થયું કે મારી મા વગર કોઈ અમાર દુખાઈ મટાડે એવું નહીં, કે પૈસા કોઈ લાવે એવું નહીં. ક્લેમ પાસ થયો એની માનતા હતી. 2.5 લાખની માનતા એ રાખી હતી માતાજીના. હા, 31 લાખ રૂપિયા આયા એટલે 2.5 લાખ રૂપિયાની માનતા મૂકવાની રાખી હતી. માનતા સફળ થઈ. અને તમે જે બોલ્યા તે પ્રમાણની માનતા પૂરી કરીએ છીએ. હા તો લાવો, આ તો બંડલ હાથમાં ચાલી છે. જે જરૂર હોય ને મારે, હું નહીં કહેતી મારો ભગવાન મારી ગાદીએ વિરાજમાન છે, મારે કોઈ જોડે હાથ લાંબો કરવાની જરૂર નહીં પડતી. એક રૂપિયો સેવામાં જાય. એમ્બ્યુલન્સ છે, ગૌશાળા નહીં બનાવી મેં માતાએ, પણ ગૌશાળાથી કમાઈ નહીં. ઘણી ગાયોને સારામાં સારી દવા, મતલબ ચાલુ ચીલાય દવા ના હોય, ગાયોના ઈલાજ માટે વિડીયોમાં તો રોજ નહીં દર્શાવાતું આ બધું, પણ ગાયોના ઈલાજ માટે સારા મોંઘી દવા. જે જગ્યાએ દવા લેવા જાય ને એ મેડિકલ વાળો એવું કે અરે આટલી મોંઘી દવા તમે જાનવરો માટે લો છો, નવાઈ લાગે. આ બધી કૃપા, આ સેવાની ભાવના રાખી એટલે દરેક વસ્તુનો સદુપયોગ થાય એ હેતુથી મારા ધામમાં મારો ભગવાન જ એની લક્ષ્મી નહીં મોકલે. આ શું ખોટું? ભગવાનમાં કઈ માનતો નતો માં કે ભગવાન શું કહેવાય. મારી મમ્મી પહેલી વાર તમારી વાત કરી હતી કે આપણે માતાજી છે તો વિડીયો જો, એમની માનતા રાખ, કઈ પણ તારે રાખવી હોય તો પૂરી થઈ જશે. પણ હું મારી મમ્મીને કે માનતો નતો, પણ એક વાર રાખી તો માં પૂરી થઈ. તો પહેલી વાર તમારે ત્યાં ચાલતો આવ્યો હતો અહીંયામાં, અને પહેલા હું માંસ મટન મચ્છી બધું ખાતો હતો માં, અને અત્યારે છે ને માં હું બધું જ બંધ કરી દીધું છે. મને ખાલી ભગવાન ના સિવાય મને કઈ બીજું આવડતું નથી માં. અત્યારે માં રામ રામ જ કરું દિલ્હીમાં. સવારે બાઇક લઈને નીકળું ને માં તો રામ 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 બોલતો બોલતો નોકરી જાઉં માં. પછી ત્યાંથી પાછો નીકળું માં તો પાછું રામ રામ બોલતો બોલતો ઘરે આવું માં. અત્યારે મને કોઈ ફાલતુ કોઈ ગીતો મને ગમતા નથી માં. બસ ખાલી ભગવાનના ભજન સાંભળવા ગમે અને તમારું નામ લેવાનું ગમે માં. બીજું આ કશું નથી આવડતું માં. બસ રામ નામ રે રામ માં. પેલા નાસ્તિક જેવા હતા માં. મારા જો નાસ્તિક તો કદાચ કોઈ હશે એવું લાગતું માં. કેમ કે હું ભગવાને મંદિરમાં જાઉં ને માં તો ખાલી આમ ઉભો રહો સીધો, કઈ હાથ બાદ કઈ ના જોડું માં. અને અત્યારે તો એટીટ્યુડ ઘણો હતો કે ભગવાન કશું ના હોય, પણ માં તમારા ત્યાં આવ્યો ને ત્યારથી તો એવો ભરોસો થઈ ગયો છે કે ભગવાન હજુર છે. અને માં એટલો ભરોસો છે કે મારી જોડે મારી હરસિદ્ધિ માં હાજરા હજુર છે. હું ગમે ત્યાં જાઉં તો મારી માં મારી જોડે છે, એટલો મને ભરોસો છે માં. દેવું બહુ થઈ ગયેલું હતું, ત્યારથી હું અહીંયા આવું છું. મારે અહીં આવવાથી માં તારા પ્રવચનમાં સાંભળ્યા પછી બધા નિયમો પાડવાથી મારું દેવું કિચમ નીકળી ગયું એ જ મને ખબર નથી. મારી દેવું કેટલું હતું? દેવું મારું 4 લાખ જેવું હતું. અત્યારે મારે દેવું છે ખાલી 21,000 જેવું રહ્યું માં. મારે ઘર કરવાનું બાકી, પણ મારી મારું કંઈક તમે પૂરું કરો, મને કોઈ જ ખબર નહીં પડતી મારી માવડી.
બારે જ આવવાથી મારા 3 વર્ષ થયા પંચમહાલમાંથી. આ હું એકલો આવતો, અત્યારે મારી હાથે 2000 પબ્લિક છે. 2000 પબ્લિક છે. ભલે હા. રાવ. ક્યાંથી આવો 2000 તમે? પબ્લિક પંચમહાલ ગાંગડિયા. ગાંગડિયા પંચમહાલ થી. હા. તમારી સાથે 2000 પબ્લિક આવે છે. 2000 પબ્લિક છે વાહ, મારી વાહ. જોડે. માં મારે બહુ અત્યારે દુઃખી તો નથી જ માં, તારાથી બહુ લીલા લહેરે મારે અડધી રાતે મારું ગમે તેવું કામ હોય તો માં તારા નામથી મારું થઈ જાય માં. અને મારે અડધી રાતે માં તું જ છું, મારું આગળ પાછળ કોઈ નહીં.